समः प्रियः सुहृद ब्रह्मणः भूतानां भगवान् स्वयं इंद्रस्यार्थे कथं दैत्यान् वधीद्विषमा यथा सातमो स्कंध भगवान ना जमणा हाथ ने हथेળી છે ભગવાનના ગોવર્ધનધારી સ્વરૂપમાં ડાબો હાથ ઉપર રાખ્યો છે ભગવાને અને જમણો હાથ કેળ ઉપર રાખેલો છે. આ સાતમો સ્કંદ એ ભગવાનના જમણા હાથની હથેળી છે. સપ્તમ સ્કંદની શરૂઆત કરતા રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ રહિત છે, સમ છે, સમસ્ત પ્રાણીઓના પ્રિય અને સુહૃદ છે. તો પછી તેમણે જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવ રીતે પોતાના મિત્રનો પક્ષ લે અને શત્રુઓનું અનિષ્ટ કરે, તેવી જ રીતે ઇન્દ્ર માટે ભગવાને દૈત્યોનો વધ શા માટે કર્યો? ભગવાનને મન તો રાક્ષસો અને દેવતાઓ બધા સરખા હોય. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો. સુખદેવજીએ જવાબ આપતા કહ્યું કે હે રાજન, આ બાબતમાં દેવશ્રી નારદજીએ ઘણા પ્રેમથી એક ઇતિહાસ કહ્યો હતો. આ એ સમયની વાત છે કે જ્યારે રાજસૂય યજ્ઞમાં એ પરીક્ષિત તમારા દાદા યુધિષ્ઠિરે તેમને નારદજીને આ બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો. તે મહાન રાજસૂય યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ કે ચેદીરાજ શિશુપાલ સૌના દેવતા જ ભગવાન કૃષ્ણની અંદર સમાઈ ગયો. દેવશ્રી નારદજી પણ ત્યાં જ બેઠેલા હતા. આ ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા રાજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં તે યજ્ઞ મંડપમાં દેવશ્રી નારદને પૂછ્યું, યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે આ તો ઘણી વિચિત્ર વાત છે. પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણની અંદર સમાઈ જવું એ તો મોટા મોટા અનન્ય ભક્તો માટે પણ દુર્લભ છે.
તો પછી ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલને આ ગતિ સી રીતે પ્રાપ્ત થઈ? નારદજીએ કહ્યું, હે યુધિષ્ઠિર, મારો તો એવો નિશ્ચય મત છે કે મનુષ્ય વેર ભાવથી ભગવાનની અંદર જેટલો તન્મય થાય ને એટલો ભક્તિ ભાવથી ભગવાનમાં તન્મય નથી થતો. એટલો મનુષ્ય વેર ભાવથી ભગવાનમાં તન્મય લીન થઈ જાય. કારણ કે એને બીક હોય, જેની સાથે વેર હોય એની પૂરેપૂરી બીક હોય કે એ આવ્યો હમણાં આવશે, આવી એને બીક હોય. અગર તો ક્યાં ગયો એનું અહિત કરવું, એને મારી નાખવું. વેરભાવમાં સતત મનની અંદર આ પ્રતિક્રિયા કરે છે. એટલે પ્રેમ ભાવ કરતા વેરભાવમાં વધારે એ વ્યક્તિ સાથે આપણો નાતો રહે છે, આપણે સતત યાદ રહ્યા કરે એ વ્યક્તિ. એટલે ભમરી જેમ કીડાને લઈ આવી અને ભીત પર પોતાના દળની અંદર ભમરી કીડાને લઈ આવી બંધ કરી દે અને પછી એ કીડો ભય તથા ઉદ્વેગ થઈ ભમરીનું જ ચિંતન કરતો રહે. એ ભમરીનું ચિંતન કરવાના કારણે એ કીડો હોય ને એ ભમરી બની જાય. એ સાક્ષાત ભમરી પોતે કીડો બની જાય. એટલું ચિંતન એ કીડો ભમરીનું કરતો હોય. હમણાં ભમરી આવશે, મને ડંખ મારશે. ભમરી સતત એને ડંખ મારે છે. ડંખ મારી મારી એને કીડો બનાવી દે. સંત જટકો લાગ્યા વિના નહીં છે નંદ કુમાર. આ ઈયળની ભમરી બને તો નહીં કેટલી વાર. સાક્ષીની અંદર સંતોએ કીધું કે સંત ચટકો લાગ્યા વિના. સંતને ઈયળ કીધા. સંતોનું જીવન ઈયળ જેવું છે. એ પોતાના અનુરાગી ભક્તોને પોતાના દરમાં એટલે કે પોતાના સંસર્ગમાં લઈ અને સત્સંગ અને કીર્તન અને સત ઉપદેશ રૂપી એવા ડંખ મારે કે અંતે એ જે એનો અનુયાયી હોય એ પોતે જ સંત બની જાય. આમ વેરભાવમાં વધારે ચિંતન રહે છે ભક્તિભાવ કરતા. નારદજીએ કીધું કે યુધિષ્ઠિર, તમારા માસિયાઈ ભાઈ શિશુપાલ અને દંતવક્ત, કારણ કે શિશુપાલ અને દંતવક્ત બે કૃષ્ણ ભગવાનના ફૈબાના દીકરા હતા. કૃષ્ણ ભગવાનના એ ફૈબાના દીકરા હતા. એવી જ રીતે આ પાંડવો પણ કૃષ્ણ ભગવાનના ફૈબાના દીકરા હતા. એ ન્યાયે શિશુપાલ અને દંતવક્ત ધર્મરાજાને માસિયાઈ ભાઈ થાય. નારદજીએ કીધું કે એ બંને ભગવાન વિષ્ણુના મુખ્ય પાર્ષદ હતા. એ બંને બ્રાહ્મણોના શ્રાપને લીધે પોતાના સ્થાનેથી એને ભ્રષ્ટ થવું પડ્યું. યુધિષ્ઠિરે પૂછ્યું, નારદજી, ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો એવો શ્રાપ કોણે આપ્યો હતો અને એ શ્રાપ કેવો હતો? નારદજીએ કીધું કે એક દિવસ બ્રહ્માના માનસ પુત્રો સનકાદિક ઋષિઓ ત્રણેય લોકની અંદર સ્વચ્છંદ વિચરણ કરતા હતા. વૈકુંઠની અંદર જઈ પહોંચ્યા. આમ પૂર્વજોના પણ પૂર્વજ આ ઋષિઓ સૌથી પ્રાચીન છે.
પરંતુ જાણે 5-6 વર્ષના બાળકો હોય ને એવા દિગંબર વેશમાં આવેલા એમને જોઈ અને સાધારણ બાળકો સમજી અને દ્વારપાળોએ તેમને અંદર જતા રોક્યા હતા. ત્યારે ત્યાંથી આ મહાત્માઓએ ક્રોધ કરી અને એને શ્રાપ આપ્યો કે મૂર્ખાઓ, ભગવાન શ્રી વિષ્ણુના ચરણો તો રજોગુણ તમોગુણથી રહિત છે. તમે એની નજીક રહ્યો છો તો સત્વરે તમે અહીંથી પાપમય યોનિની અંદર જાઓ, તમે બે રાક્ષસ થઈ જાઓ. આવો શ્રાપ મળ્યો. તમે અસુર યોનિને પામો. આ પ્રમાણે શ્રાપ આપ્યો કે તરત જ આ જય વિજય બે વૈકુંઠમાંથી નીચે પડ્યા. ત્યારે ઋષિઓએ અનુગ્રહ કરતા કીધું કે વેર ભાવે ભજશો તો 3 જન્મમાં તમારી મુક્તિ થઈ જશે. આમ તમે ફરી પાછા વૈકુંઠમાં આવશો. નારદજીએ કીધું, હે યુધિષ્ઠિર, એ બંને પાર્ષદો દિતિના પુત્ર થયા. મોટાનું નામ હિરણ્યકશિપુ અને નાનાનું નામ હિરણાક્ષ હતું. પહેલા જન્મમાં આ જય ને વિજય હિરણ્યકશિપુ અને હિરણાક્ષ થયા. દાનવોના સમાજમાં બધાથી શ્રેષ્ઠ હતા. ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરી હિરણ્યકશિપુને માર્યો તથા વરાહ રૂપ લઈ અને હિરણાક્ષને માર્યો. હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને, તે ભગવાનનો પ્રેમી હતો, એ કારણે એને મારી નાખવાની ઘણી બધી કોશિશ કરી, ઘણી બધી યાતનાઓ આપી, પણ ભગવાને હિરણ્યકશિપુના દીકરા પ્રહલાદની રક્ષા કરી. સનકાદિકોએ જય વિજયને શ્રાપ આપ્યો તો એક એવી પણ કથા સંતોના મુખે સાંભળેલી કે એ સંગાદિકોએ જય વિજયને શ્રાપ આપ્યો એટલે સંગાદિકોએ કીધું, ભગવાને એમને થોડો મીઠો ઠપકો આપ્યો કે તમારે થોડીક વાર ખમી જવું જોઈતું હતું, હું સૂતો હતો, તો જાઓ તમે આ બેને શ્રાપ આપ્યો રાક્ષસોનો, પણ તમારી પણ ભૂલ છે, તો જાઓ, તમને પણ આ રાક્ષસો થોડીક યાતના આપશે. એટલે આ સનકાદિકો હતા એ જ પછી હિરણ્યકશિપુની ઘરે પ્રહલાદજી થઈ અને એ જન્મા. એટલે હિરણ્યકશિપુથી એને ઘણો બધો સંતાપ મળ્યો. આવી પણ એક કથા છે. આ જ બંને બીજા જન્મમાં, પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, જય વિજય. બીજા જન્મમાં વિશ્રવા મુનિ વડે કેશીની કૈકસીના ગર્ભથી રાક્ષસોના રૂપમાં બે જન્મા. એમના નામ હતા રાવણ અને કુંભકર્ણ. તેમના ઉપદ્રવને લીધે બધા લોક ભડકે પડવા લાગ્યા. તે સમયે પણ ભગવાને એમને શાપમાંથી છોડાવવા માટે શ્રી રામ રૂપે અવતરી અને રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો. હે યુધિષ્ઠિર, નારદજીએ કહ્યું, તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડેય મુનિના મુખથી સાંભળશો. આગળ જતા તો ક્યારે કથાઓની પૂર્તિ થવી ને એ બહુ જરૂરી છે કથાકાર માટે. કથાઓ તો સારી જ વાંચતો હોય બધા, પણ આપણે ભગવાનની દયાથી આપણે બધાએ રામચરિત માનસના એટલા બધા અભ્યાસો છે. આપણે અમારા બાપુજીના વખતથી આ પવાયું છે તમને મને આપણે બધાએ. તો રામચરિત માનસની આપણે બધાને ખબર જ છે શું પ્રસંગ ક્યાં આવે. આપણે કથા કરવાની ભૂલ કાઢી શકીએ એટલા પારંગત છે ચોક્કસ. અને મહાભારતની તો આપણે બધાને જાણે બાળાગોળી પાઈ હોય નાના છોકરાઓને, એવી રીતે અમારા બાપુજીએ મહાભારત કેટલા લોકો સાંભળતા. આજની તારીખે હજી પણ એ સમયના જે છોકરાઓ છે એ બધા હજી યાદ કરે. તો કહેવાનું મારું કે કથાની પૂર્તિ થવી જોઈએ. અને નારદજીએ ધર્મરાજાને કીધું કે ભગવાન રામે
કુંભકર્ણ અને રાવણ બંનેને માર્યા એ આખી કથા તમે માર્કંડેય મુનિના મુખેથી આગળ જતા સાંભળશો. ક્યારે? જ્યારે પાંડવો મોટા મહાભારતમાં કથા આવે છે. આપણે વાંચી નાનું મહાભારત કહેવાય તો 7 ભાગનું જે મોટું મહાભારત છે એની અંદર કથા આવે છે કે પાંડવો વનની અંદર દુઃખ ભોગવતા હતા. ત્યારે પછી ધર્મરાજાને સાંત્વના આપવા માટે માર્કંડેય ઋષિ વનની અંદર આવે છે. જ્યારે 13 વર્ષનો વનવાસ લઈને પાંડવો વનમાં ગયા ત્યારે વનની અંદર માર્કંડેય ઋષિ પાંડવોને સાંત્વના આપતા કહે છે. ધર્મરાજાએ પ્રશ્ન કર્યો કે મુનિ, જુઓ તો ખરા અમે કેવા દુઃખી થાય છે. અમારા જેવું દુઃખ પૂર્વે કોઈને પડ્યું હતું? ત્યારે માર્કંડેય ઋષિ એ જવાબમાં ધર્મરાજાના એ ઘણા બધા આખ્યાનોની કથા કહે છે. એમાં એક નળ દમયંતીનું આખ્યાન અને એક રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા એને જે દુઃખ પડ્યું એ દુઃખની કથા ધર્મરાજાને કહે છે કે આગળ તમારાથી પણ સવિશેષ દુઃખ ઘણા લોકોને પડ્યું. ત્યારે તમારે તો રાજા ધર્મરાજાને કીધું માર્કંડેય ઋષિએ કે તમે તો 5 ભાઈ સાથે છો અને પત્ની 6 જણા, પણ નળ અને દમયંતી તો બે એકલા હતા. જુગારમાં બધું હારી ગયા અને અડધા વસ્ત્રે તમારી પાસે તો પહેરવાના ખાદીના વસ્ત્ર તો છે, એનું તો એક વસ્ત્ર હતું એમાંથી હંસ આવી અને વસ્ત્ર ચોરી ગયો અને પછી અડધા વસ્ત્રની અંદર 2 જણાએ વનની અંદર ભટકવું પડ્યું. તમારા કરતાં તો વધારે નળ અને દમયંતીનું દુઃખ પડ્યું. તો આવી કથાઓ માર્કંડેય ઋષિ વન પર્વની અંદર ધર્મરાજાને કહે છે. એટલે નારદજીએ આ કીધું કે રાવણ અને કુંભકર્ણને રામે અવતાર લઈને માર્યા હતા. હે યુધિષ્ઠિર, એ ભગવાન રામનું ચરિત્ર તમે માર્કંડેય મુનિના મુખેથી આગળ જતા સાંભળશો. તે જ બંને જય વિજય પછી એના 3જા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્ત્રના રૂપમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા. ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો સ્પર્શ થતા તેમના તમામ પાપ નષ્ટ થઈ ગયા અને તેઓ શનકાદી ઋષિઓના શાપમાંથી મુક્ત થયા. વેરભાવના કારણે તેઓ સદૈવ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરતા હતા. શિશુપાલ અને દંતવક્ત્રને આપણે મહાભારતમાં કથા આવે રાજસૂય યજ્ઞ વખતે પ્રથમ પૂજા કેની કરવી? બધાએ એક વખતે કહ્યું કે પ્રથમ પૂજા તો કૃષ્ણની જ થાય. ત્યારે શિશુપાલે ઉભા થઈ અને વિરોધ કર્યો કે કૃષ્ણ ક્યાં ભગવાન છે? કૃષ્ણ તો ગોવાળ છે, સ્ત્રીઓના ચીર હરનારો છે, મહી માખણની ચોરી કરનારો છે. આવી 100 જાતની ગાળો દીધી કૃષ્ણ ભગવાન. ભગવાન બાજુમાં એક ગાળ દે એટલે ભગવાન એક લીટો ફરે, કૃષ્ણ બીજી ગાળ દે એટલે બીજો લીટો ફરે. આમ આ શિશુપાલે ભગવાનને 100 ગાળો દીધી. ભગવાન કાંઈ ન બોલ્યા. શું કામ? ભગવાને શિશુપાલની માતા પોતાના ફૈબા એને વરદાન આપેલું. શિશુપાલના માતાએ કીધેલું કે કૃષ્ણ, શિશુપાલ ગયો તારો ભાઈ એ તારો વિરોધી છે, તને જ્યારે ત્યારે ઝઘડો કરી તારી સામે તને ગાળો આપે તો તું એને મારી ન નાખતો, એનો વધ ન કરતો. એટલે કૃષ્ણ ભગવાને કીધું હતું કે ભાઈ બા, જ્યાં સુધી મને 100 ગાળો આપશે ત્યાં સુધી હું શિશુપાલને કાંઈ નહીં કરું, પણ જ્યારે 101મી ગાળ આપશે ત્યાર પછી હું એનું મસ્તક ધડથી જુદું કરીશ. એટલે ભગવાન લીટા કરતા જાય છે. 100 ગાળો પૂરી થઈ ને 101મી ગાળ આપી ભગવાને એ સુદર્શન ચક્ર ચડાવી અને શિશુપાલનું મસ્તક ધડથી જુદું કર્યું. આવી રીતે 3જા અવતારમાં શિશુપાલ અને દંતવક્ર શાપમાંથી મુક્ત થયા. વેરભાવને કારણે ભગવાન કૃષ્ણનું ચિંતન કરતા હતા. એની તન્મયતા કૃષ્ણ તરફ હતી. વેરભાવના લીધે પણ પરિણામ સ્વરૂપે એમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા.
અને ફરીથી તેમના પાર્ષદ થઈ અને જય વિજય બે આવી રીતે ભગવાનની પાસે પાછા જતા રહ્યા સેવામાં. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, હિરણ્યકશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહલાદ સાથે એટલો દ્વેષ શા માટે કર્યો? વળી પ્રહલાદ તો મહાત્મા હતા. સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી કયા સાધનથી ભગવાનમાં તન્મય થઈ ગયા? ધર્મરાજાએ પ્રશ્ન કર્યા. નારદજીએ કહ્યું, રાજન, વરાહ અવતાર ધારણ કરી ભગવાને હિરણ્યાક્ષને માર્યો ત્યારે ભાઈના માર્યા જવાથી હિરણ્યકશિપુ રોષથી બળી ઉઠ્યો અને શોક સંતપ્ત થઈ ગયો. મારા ક્ષુદ્ર શત્રુએ વિષ્ણુ દ્વારા મારા પરમ મિત્ર અને હિતેચ્છુ ભાઈ હિરણ્યાક્ષને દેવતાઓએ મરાવી નાખ્યો છે. તેથી રાક્ષસોને હિરણ્યકશિપુએ કહ્યું, તમે અત્યારે પૃથ્વી ઉપર જાઓ. આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે. ત્યાં જે લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મો કરે ને એ બધાને તમે મારી નાખો. હિરણ્યકશિપુ એના રાક્ષસોને આજ્ઞા કરી. તો હિરણ્યકશિપુની આજ્ઞાથી રાક્ષસો એ મંડા બધા ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને અને બીજા રાજાઓને દુઃખ દેવા લાગ્યા. આમ આ હિરણ્યકશિપુના રાક્ષસો બધાએ દુઃખ દેવા લાગ્યા. નારદજીએ કહ્યું કે હે રાજન, તમે હવે હિરણ્યકશિપુએ એવો વિચાર કર્યો કે હું અજય અને અમર સમસ્ત સંસારનો એકમાત્ર સમ્રાટ બની જાઉં. મારી સામે કોઈ ઊભો પણ ન રહી શકવો જોઈએ. આ માટે આ હિરણ્યકશિપુ એ મંદરાચલ પર્વત ઉપર જઈ એની તળેટીમાં અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો. ત્યાં તે પોતાના બે હાથ ઊંચા રાખી આકાશ તરફ પોતે જોઈ અને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી ઉપર ઊભો રહ્યો. પગના અંગૂઠા વડે ખાલી પૃથ્વી ઉપર ઊભો રહ્યો. હિરણ્યકશિપુની આ તપની આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પણ દાઝવા લાગ્યા. ગભરાઈ અને બ્રહ્માજીની પાસે ગયા, પ્રાર્થના કરી કે હે દેવોના દેવ, આ હિરણ્યકશિપુ તપની જ્વાળાથી અમને બાળી રહ્યો છે, એને ઉગ્ર તપ કરી રહ્યો છે, આપ બચાવો. બ્રહ્માજીએ કહ્યું કે હિરણ્યકશિપુ એ અત્યારે તપ કરે છે તો તપને આધીન દેવતા છે, મારે એને વરદાન દેવા માટે જવું પડશે. બ્રહ્માજીએ ઋષિ મુનિઓને સાથે લઈ અને હિરણ્યકશિપુની પાસે આવ્યા જ્યાં તપ કરતો ત્યાં. બ્રહ્માજીએ કીધું કે હે હિરણ્યકશિપુ, ઉઠ, જાગ, તારું કલ્યાણ થાય. હવે તારી તપશ્ચર્યા પૂરી થઈ ગઈ. હું સાક્ષાત બ્રહ્મા તને વરદાન દેવા માટે આવ્યો છું. તારી જે ઈચ્છા હોય એ નિસંકોચપણે માગી લે. તો બ્રહ્માજી આમ કહ્યું એટલે નારદજી કહે, યુધિષ્ઠિર, એ હિરણ્યકશિપુના ક્રિયોથી ફોલી ખવાયેલા શરીર પર હિરણ્યકશિપુએ એવું તપ કર્યું કે શરીર ઉપર રાફડા જામી ગયો, દેખાતો નથી. અને એ કીડીઓએ એના શરીરને ફોલી ખાધું, છતાંય તપમાંથી દઈ ગયું નહીં. રાક્ષસો આવું તપ કરતા. તો ભગવાનને દેવોને વરદાન દેવા આવું પડે કે ના આવવું પડે? આવવું પડે, કારણ કે તપને આધીન દેવતાઓ છે. એ હિરણ્યકશિપુના શરીરને કીડીઓએ ને કીડાઓએ એ ફોલી ખાધેલું. બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ લઈ અને એ હિરણ્યકશિપુના શરીર ઉપર છાંટ્યું. એટલે જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂકી ઉઠે ને એવી રીતે જળ છાંટતા એ વાંસ અને ઉદયની માટી વચ્ચેથી
હિરણ્યકશિપુ ઊભો થઈ ગયો. એ સમયે એનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ એ હતું ને એવું બળવાન થઈ ગયું, કારણ કે બ્રહ્માજીના જળની અંદર આ પ્રતાપ હતો. ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું કે તમે મને વરદાન દેવા માટે આવ્યા છો? તો કે હા. તો હું જે વરદાન માંગુ એ આપશો? બ્રહ્માજી કે હું આપવા જ આવ્યો છું, તું તારે માંગ. હિરણ્યકશિપુએ કીધું, પ્રભુ આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છતા હો તો એવું વરદાન આપો કે તમારી સર્જેલી તમારા સર્જેલા કોઈ પણ પ્રાણીથી, ભલે પછી પ્રાણી મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય કે અપ્રાણી હોય, દેવ હોય અથવા નાગ વગેરે હોય, કોઈનાથી મારું મૃત્યુ ન થાય. તમારા સર્જેલા કોઈ પણ જીવથી મારું મૃત્યુ ન થાય. પછી હિરણ્યકશિપુએ બીજું માંગ્યું કે હું અંદર ન મરું, બહાર ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. તમે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી અસ્ત્ર શસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે. હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થાઉં. નારદજી કહે, હે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ વરદાન માંગ્યા ત્યારે તેમને તેની તપસ્યાથી પ્રસન્ન થવાના કારણે તેને એ વરદાન આપી દીધા. હિરણ્યકશિપુએ તાંબાના પત્રમાં બ્રહ્માજીની આ શરતો ઉપર સહી લઈ લીધી કે જાઓ બ્રહ્માજી કે અમારા લેખની અંદર મારી સહી છે, આ કોઈ પણ વસ્તુથી તારો મૃત્યુ નહીં થાય.